વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 9ની અંદર ચેપ્ટર 1 સંખ્યા પદ્ધતિની અંદર આગળ વધીએ તો બે સંખ્યા વચ્ચેની સમય સંખ્યા કેવી રીતે શોધાય એ આપણે આ વિડીયોમાં જોવાનું છે. મિત્રો, બે સંખ્યાઓ કોઈ પણ તમને આપશે અને એની વચ્ચે સમય સંખ્યા શોધવી હોય તો એમાં ત્રણ રીતો છે. ત્રણ રીતમાંથી કોઈ પણ રીતથી તમે જેટલી કીધી હોય 5, 6 કે 4 એ તમે શોધી શકો છો. અસંખ્ય સંખ્યાઓ આવેલી હોય છે એટલે તમે કોઈ પણ 3 કીધી હોય, 4 કીધી હોય, 5 કીધી હોય, 6 કીધી હોય તો એ તમે શોધી શકો છો. એટલે બધાના જવાબ અલગ આવવાની શક્યતાઓ છે. બરાબર છે. કઈ રીતથી ગણવાનો છે એ કાંઈ નક્કી નથી હોતું. દાખલામાં કોઈ રીત આપશે નહીં. આ ત્રણ રીતમાંથી તમે કોઈ પણ રીતે તમે દાખલો ગણી શકો છો. બધી રીતથી જવાબ અલગ અલગ આવશે. એટલે પાઠ્યપુસ્તકનો જવાબ ના આવતો હોય તો ગભરાવાનું નહીં. અને પરીક્ષામાં એક વિદ્યાર્થીનો જવાબ બીજો આવતો હોય ને બીજાનો બીજો આવતો હોય તો એ પણ કન્ફ્યુઝ થવાની જરૂર નથી. આમાં બધાના જવાબ અલગ અલગ આવવાની શક્યતા છે. કારણ કે રીત કઈ રીતે અપનાવવી, જે શૈલી પડે એ આપણે અપનાવવાની હોય છે. હું તમને ત્રણે સમજાવી દઉં છું. પહેલી રીત એ છે કે જેટલી સંખ્યા શોધવાની છે તેમાં એક ઉમેરી તે બંને સંખ્યાના અંશ અને છેદમાં ગુણાકાર કરો. એટલે બંને છેદ સરખા હોવા જોઈએ, ધ્યાનમાં રાખવાનું. આજે સંખ્યાઓ શોધો ત્યારે ગમે એવી રીત હોય, રીત કોઈ પણ હોય, પણ એના છેદ કેવા હોવા જોઈએ? સરખા. એટલે સરખા આવી જ જશે. બરાબર છે. તો બંનેના છેદ સરખા હોવા જોઈએ, બરાબર ધ્યાનમાં રાખવાનું. શું કીધું છે કે જેટલી સંખ્યા શોધવાની છે તો આપણે 5 સંખ્યા શોધવાની છે. કેટલી? 5. તો 5 સંખ્યા શોધવાની હોય તો એમાં એક ઉમેરો એટલે કેટલી થાય? 6. આ 5 શોધવાની છે એમાં એક ઉમેરો એટલે 6 થાય. તો જે રકમ આપેલી હોય એના અંશ અને છેદમાં, આમાં છેદમાં કાંઈ નથી તો આપણે 1 લખી શકીએ. બરાબર. 1 ના છેદમાં 1 ને આમાં 2 છે તો 2 ના છેદમાં 1 લખી અને 6 વડે ગુણી શકાય. 6 એકુ 6, છેદમાં પણ 6 એકુ 6. બીજી સંખ્યા 2 છેદમાં 1 છે તો એને પણ 6 વડે ગુણી તો 2 છક 12 1 છક 6. એટલે 6 છઠ્ઠાંશ અને 12 છઠ્ઠાંશ વચ્ચેની આપણી સંખ્યા જોવાની હોય. એના વચ્ચે 6 છઠ્ઠાંશ અને 12 છઠ્ઠાંશ વચ્ચેની સંખ્યા બરાબર કઈ આવે? 6 અને 12 વચ્ચેની લેવાની છે. 6 અને 12 ના આવે. 6 પછી 7, 8, 9, 10, 11. નીચે છેદ સરખો છે બધાનો. 7 છઠ્ઠાંશ, 8 છઠ્ઠાંશ, 9 છઠ્ઠાંશ, 10 છઠ્ઠાંશ, 11 છઠ્ઠાંશ. આ તમારો જવાબ આવે. આ 5 સમય સંખ્યા 1 અને 2 વચ્ચે આવેલી છે જવાબ. એટલે પહેલી રીતમાં જેટલી સંખ્યા શોધવાની છે એમાં 1 ઉમેરી અને એ જે સંખ્યા આવે એને આપેલ સંખ્યાને અંશ અને છેદમાં ગુણી નાખો. પછી જે જવાબ આવે એ જવાબની વચ્ચે તમારે આંકડા લેવાના. જેવી રીતે આમાં 6 છઠ્ઠાંશ અને બીજો આંકડો 12 છઠ્ઠાંશ આવ્યો. આ ફર્સ્ટ અને આ બીજો એન્ડ. તો આ બે વચ્ચેની 6 12 અને 11 બે વચ્ચેની આપણે આ સંખ્યાઓ લાઈનસર આપણે ક્રમાનુસાર લીધી. બીજી રીતમાં મિત્રો તમારા પાઠ્યપુસ્તક ઉદાહરણ 2 ની અંદર આ 1 અને 2 છે એની ઉદાહરણ તમને આપેલું છે. r + s સૂત્ર પ્રમાણે. r એટલે પહેલી સંખ્યા, s એટલે બીજી સંખ્યા. તો બે જે સંખ્યાઓ આપેલી છે, બે સંખ્યાનો સરવાળો ભાગ્યા 2 એ સૂત્રથી પણ તમારે શોધવી હોય તો શોધી શકાય. તો આપણે શોધવી હોય તો કેવી રીતે શોધશું? તો પહેલી સંખ્યા આપણે 1 અને 2 આપેલી છે. 1 + 2 આ બીજી રીત છે. રકમ દાખલાની એક જ છે. રકમ દાખલાની એક જ છે. 1 + 2 છેદમાં 2 તો 2 ને 1 3 તો 1 આવી 3/2. બરાબર છે. હવે આ 3/2 ને તમારે વારાફરતી 1 2 3 4 વડે શું કરવાનું? આ સરવાળો ઉમેરતા જવાનું. આ 3/2 પહેલી સંખ્યા આવી. હવે 3/2 માં 1 ઉમેરો તો લસા કાઢો તો 2 આવે અને દરેક લસાને 2 વડે ગુણી તો એ 3 + 2 આવે. 3 ને 2 5/2. આ બગડો નીચે આવી જશે એટલે બગડો ગુણાઈ જશે એટલે 5/2 આવે. એવી રીતે હવે 3/2 + 1 આવે તો 3/2 + 2 આ પહેલી જે સંખ્યા આવે ને એમાં વારાફરતી 1 2 3 4 ઉમેરતા આવવાની. આપણે જેટલી જોઈએ એટલી લેવાની છે. આપણે 5 લેવાની છે તો પહેલી આવી ગઈ, આ બીજી આવી ગઈ. હવે વળી ત્રીજી લેવી તો 2 વડે ગુણશું તો વળી લસા કાઢો 2. દરેક પદને લસા વડે ગુણી 3/2 2 વડે ગુણી 2 ઉડી જાય તો 3 અને 2 વડે ગુણી તો 4. 3 ને 4 7 છેદમાં 2 આ ભાગાકાર છે નીચે આવી જશે.
7/4 2 ગુણ્યા 2 થઈ જશે એટલે 7/4 થાય. પછી ત્રીજી પણ એ રીતે 2/3 3/3 વત્તા 3 કરવાના આવે. શું કરવાનું? 3. તો એને લસા 2 વળી ગઈ તો 2 ઉડી જશે એટલે 3 અને 3 દુ 6, 3 ને વત્તા 6 એટલે 9. આ બધું નીચે જશે 9/4 આવશે. એવી રીતે 4 વડે ગુણશું તો 11/4 આવશે. એટલે આમ આપણને 5 સંખ્યા કઈ મળે? 3/4, બીજી મળી 5/4, ત્રીજી મળી 7/4, ચોથી મળી 9/4 અને પાંચમી મળી 11/4. આ તમારા દાખલામાં આ રીતે જવાબ આપેલો છે ઉદાહરણ 2 માં. બરાબર છે? એટલે ઉદાહરણ 2 ની અંદર એને RS ની અંદર રીતથી શોધી છે. એટલે આ જવાબ તમારે આપેલો છે. આ જવાબ ઉદાહરણ 2 નો તમારા પાઠ્યપુસ્તકમાં નથી, પણ એ રીત નથી એ દર્શાવી. એટલે તમારે આ રીતથી કરવો તો ચાલે, આ રીતથી કરવો તો ચાલે, અને ત્રીજી રીત છે રકમ આની આ છે. એક દાખલો મેં 3 રીતે ગણ્યો છે ઉદાહરણ નંબર 2 નો. ઉદાહરણ નંબર 2 નો ગણ્યો પેલો 1 ઉમેર્યાવાળી રીતથી, બીજો RS ભાગ્યા 2 સૂત્રથી, અને ત્રીજી રીત છે તમે 10 વડે કે 100 વડે ગુણીને કરી શકો. આના છેદમાં 10 વડે ગુણો અથવા 100 વડે ગુણી શકો. કોઈ કેટલીક સ્કૂલમાં 10 વડે કે 100 વડે ગુણાવે છે. બરાબર છે? તો એ રીતે પણ તમે કરી શકો. માનો કે આ 1 ને 2 વચ્ચે શોધી છે તો ઉપર નીચે 10 વડે ગુણો એટલે 10 × 1 = 10, 10 × 10, અને બીજી સંખ્યા 2 એકમ છે તેને 10 વડે ગુણો તો 20/10. હવે આ 10 10 અને 20 10 પછી કઈ સંખ્યા આવે? 10 પછી 11 12 13 14 15. આપણે 5 શોધવાની છે ને, પછી 16 17 18 19 પણ આવે. અને વિદ્યાર્થી એ પણ લખી શકે. તો આ રીત નંબર થઈ 3. 100 વડે રીતે ગુણી તો 100 એકમ 100 અને 100 ગુણ્યા 2 200 છેદમાં 100 આવે. તો 100 100 અને 200 100 વચ્ચે કઈ આવે? તો 101 102 103 104 105 છેદમાં 100 લખી શકીએ. અસંખ્ય આવે 200 સુધી આવે, 106 107 108 109 10 ઠેઠ 200 સુધી તમે લઈ શકો. અસંખ્ય સંખ્યાઓ હોય. એટલે તમે જુઓ છો કે આમાં બધામાં દાખલો એક ને એક છે, પણ રીત પ્રમાણે જવાબ ત્રણેયના અલગ અલગ આવ્યા છે. દાખલો એક જ છે, તમારા પાઠ્યપુસ્તકમાં આ રીતે ગણેલું છે, અને પછી આ રીતે પણ ગણેલું છે પાછળ એક ઉમેરીને. બરાબર છે? એટલે આ જવાબ તમારા પાઠ્યપુસ્તકમાં છે, અને આનો જવાબ પણ તમારા પાઠ્યપુસ્તકમાં આ છે. આ બંને જવાબ તમારા પાઠ્યપુસ્તકની અંદર આવેલો છે. એટલે આ રીતે ગણવું હોય તો તમે ગણી શકો, આ રીતે પણ ગણવું હોય તો ગણી શકો, અને કોઈ સ્કૂલમાં 10 કે 100 વડે ગુણી કરાવે છે તો પણ તમે ગણી શકો. કહેવાનો મારો મતલબ એ છે કે આવા દાખલાઓની અંદર જવાબ બધાનો સહીમાં આવતો નથી. તમે આ 3 પદ્ધતિની અંદર કોઈ પણ પદ્ધતિથી તમે દાખલો કરી શકો છો. પાઠ્યપુસ્તકના ઉદાહરણમાં આ 2 રીત આપી છે, આ રીત નથી આપી. પણ ઘણી સ્કૂલોમાં 10 કે 100 વડે ગુણાવણી કરાવે છે તો એ પણ રીત સાચી છે, એ પણ તમે કરી શકો છો. હવે આ ઉદાહરણનો દાખલો જોયા પછી સ્વાધ્યાય 1.1 નો બીજો અને ત્રીજો દાખલો એવો છે. દાખલા નંબર 2 આપણે આપેલી રીત પ્રમાણે દાખલો કરશું. તમારે આ રીતથી કરવો તો તમે કરી શકો છો. તો 3 ને 4 વચ્ચેની 6 સમય સંખ્યા શોધવાની છે. તો આપણે 3 ને 6 શોધવાની છે એટલે 7 વડે ગુણશું. 3/1 7 7 7 7 21 7 7. બીજી સંખ્યા 4 છે, 4 ના છેદમાં 1 એને પણ 7 7 વડે ગુણશું. 7 ચોક 28 છેદમાં 7. હવે આપણે 21/7 ને 28/7 વચ્ચેની સંખ્યા જોઈએ તો 21 ને 28 તો ના આવે, કારણ કે વચ્ચેની છે. એટલે 22 23 24 25 26 27 5 થઈ ગઈ, 6 થઈ ગઈ, અને નીચે બધામાં છેદ 7 7 7 7 સેકો કરી નાખો તો જવાબ તમારો આવી ગયો. એકદમ ઈઝી ને સરળ છે. એવી રીતે દાખલા નંબર 3 3/5 ને 4/5 વચ્ચેની 5 સમય સંખ્યા શોધવી છે. તો 5 શોધવાની છે તો અંશ અને છેદમાં 6 6 વડે ગુણો બંને સંખ્યા. 3/5 ગુણ્યા 6 6 અને 18 એટલે આવે 36 18 અને 6 50 30. અને બીજી સંખ્યા 4/5 એટલે આવે 4/5 એટલે એને આપણે ગુણશું તો 6 24 અને 5 6 30. બરાબર છે? એટલે આને આપણે 5 સમય સંખ્યા કીધી તો 6 6 વડે ગુણીએ 36 18 30 4/5 છે, 6 6 વડે ગુણીએ તો 24 30 આવે. હવે આપણે 18 ને 24 વચ્ચેની સંખ્યા જોઈએ. 18 30 અને 24 30 વચ્ચે લેવી છે 5. 18 પછી 19 20 22 છેદમાં 30 30 લખી નાખો. આ તમારો જવાબ આવે. અને તમારે પાઠ્યપુસ્તકના જવાબ પ્રમાણે જવાબ લેવો હોય તો આ રીત પ્રમાણે દાખલો ગણેલો છે. 10 વડે ગુણીને પાઠ્યપુસ્તકમાં આ જવાબ આવે છે. બરાબર છે? આ જવાબ સાચો જ છે, પણ પાઠ્યપુસ્તકમાં 10 વડે ગુણી લીધી છે તો એ પણ તમે ગુણીને બતાવો. આ દાખલો આ 3/5 ને આપણે 6 6 વડે ગુણીએ તો આપણે 10 10 વડે ગુણીએ. ડાય કરીએ 30 5 10 50
અને બીજી 4 પંચમાંશ છે. 10 વડે ગુણીએ 4 × 40 50 હવે 30 50 અંશ અને 40 એટલે 30 ને 40 વચ્ચે આપણે લઈએ તો 31 32 33 34 35 છેદમાં 50 50 50 50 એટલે આ ત્રીજી રીતથી કરેલો દાખલો છે. તમારા સ્વાધ્યાયમાં આ ઉદાહરણમાં આ રીતથી કરેલું છે, પણ આ રીત નથી, પણ એ રીતથી જવાબ આવેલો છે. એટલે આ ત્રણેય રીત છે ને વેલ્યુએબલ છે, એટલે મીન્સ કે સાચી છે, જીન્યુઆઇન છે, બરાબર ને? તો આ ત્રણ રીતમાંથી તમે કોઈ પણ રીતે દાખલો ગણી શકો છો. સમજાય મિત્રો? ગમે તે રીતથી દાખલો ગણી શકે અને જવાબ અલગ આવે તો પણ કન્ફ્યુઝ થશો નહીં, બરાબર? તો તમને હવે કોઈ પણ સંખ્યા વચ્ચે તમને સમય સંખ્યાઓ જેટલી કીધી હોય એટલી તેમાં તમે શોધી શકશો કોઈ પણ રીતથી. આમાં તમને જે સહેલી લાગતી હોય એ પ્રમાણે કરવાનું. કોઈને આ સહેલી લાગે તો એથી કરવાનું, કોઈને આ સહેલી લાગે તો એથી કરવાનું, અને કોઈને 10 100 વડે ગુણવાથી સહેલી લાગતી તો એનાથી કરવાનું. એ પણ એટલી સાચી છે. તો ચલો મિત્રો, હવે બે વચ્ચે સંખ્યાની કોઈ પણ દાખલો આવે પરીક્ષામાં ફરજિયાત આવવાનો જ છે, બરાબર છે? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલો છે આ. કોઈ પણ બે સંખ્યા આવશે એમાં તમને સમય સંખ્યા શોધવાની આવશે જ, તો તમને હવે આવડી જશે, બરાબર છે? જય દ્વારિકાધીશ, જય સિયારામ.